નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક દ્વિતીય એકમ કસોટીની પ્રશ્ન બેંક, જે ઓગસ્ટ 2024 ઓગસ્ટ મહિનામાં લેવામાં આવેલી છે, 22 તારીખ. તેમાં ત્રીજું, ચોથું, 9મું અને 10મું પ્રકરણ સમાવિષ્ટ છે. તો તેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. દરેક પ્રશ્ન સોલ્યુશન જોવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમે ધ સ્માર્ટ લર્નર ચેનલમાં નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તે પણ આવા વિડીયોનો લાભ મેળવી શકે. વિભાગે આપણે સોલ્યુશન કરીએ તો અહીં જોડકા આપેલા છે, તો દરેક જોડકા જોઈએ. તો પહેલું જ જોડકું આપણે આપ્યું છે કે ઋગ્વેદની ઋચાઓ. તો ઋગ્વેદની ઋચાઓ કેટલી છે? તો 1028. અને બીજું ઉપનિષદની સંખ્યા. ઉપનિષદની સંખ્યા કેટલી છે? 108. મહાભારતનો શ્લોકો કેટલા છે? 1,00,000. ઋષિઓની ભાષા કઈ છે? સંસ્કૃત. અને પછી બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ છે? પાલી. અને દિલ્હીના સુલતાનોનો રાજભાષા કઈ છે? ફારસી. અને મધ્યયુગમાં જન્મેલી ભાષા કઈ? ઉર્દુ. અને દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તો સૌથી જૂની ભાષા કઈ છે? અવધી નહીં, પણ તમિલ આવશે. કઈ? તમિલ. બસ, આ તો સોલ્યુશન જોડકાનું. હવે આગળ જોઈએ તો કે જંગલોનું નષ્ટ થવું એટલે શું? એક વાક્યમાં જવાબ આપો તેવા પ્રશ્ન છે. તો કે જંગલોનું નષ્ટ થવું એટલે જંગલનું નિર્વનીકરણ થવું. બીજું, ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવિક ક્ષેત્ર, તો તે છે કચ્છ. અને આગળ, હેણોત્રો પ્રાણી એ શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા નાકથી ઓળખાય છે. અને ચોથા પ્રશ્નનો જવાબ છે એક સમયે ગુજરાતના પશ્ચિમી સમુદ્ર કિનારા એટલે કે કચ્છના અખાતમાં દરિયા કિનારે જોવા મળતી હતી. અને આગળ છે પાંચમો પ્રશ્નનો જવાબ છે ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે દુનિયાનો ભારત એવો દેશ છે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. સાતમા પ્રશ્નનો જવાબ છે જેનો ઉપયોગ માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેમ અક્ષત વનસ્પતિ છે. આઠમા પ્રશ્નનો જવાબ છે 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની સંખ્યા આશરે 40,000 કરતાં વધારે હતી. આગળ આપણે સંબંધિત વિગતોવાળો પ્રશ્ન જોઈએ. તો તેમાં છે ભારતના મુખ્ય બે સૂર્ય મંદિરો. તો ભારતના મુખ્ય બે સૂર્ય મંદિરો કોણાર્કનું સૂર્ય મંદિર અને કયું હશે? મોઢેરાનું સૂર્ય મંદિર. તો પ્રાચીન બે મહાકાવ્યો મહાભારત અને રામાયણ. બે ગ્રંથો અકબરનામા અને આયને અકબરી. અને બે પ્રાચીન નગરો લોથલ અને ધોળાવીરા. આગળ આપણે ખાલી જગ્યાઓ જોઈએ. તો દરેક ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો પહેલી જ ખાલી જગ્યા છે, તેમાં આપણને જવાબ આવશે સાબરમતી. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે સ્થળાંતરિત ખેતી. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ઘઉં. અને આગળ ખાલી જગ્યાઓ જોઈએ તો ચોથી ખાલી જગ્યા છે, તે ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે આફ્રિકા. શું જવાબ આવશે? આફ્રિકા. દેશ છે તે આફ્રિકા. ને આગળ વિભાગ બી જોઈએ. તો વિભાગ બીમાં અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર સિવાયના લાકડા વીણવાની પશુચારણ સ્થાનિક લોકોને છૂટ હોય છે. તો એ મને ઓળખો તો તે અભયારણ્ય. અને કુદરતના સફાઈ કામદાર, તો ગીર. અને અહીં અભયારણ્ય અને લાલપેંડ વિશે પરિચય આપવાનો છે. બીજા તમામ પ્રશ્નો છે. અહીં આગળ ઘણા પ્રશ્નો છે, તેમાં ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ છે? તો ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો રાણીની વાવ, અડાલજની વાવ, દાદાની હરીની વાવ. આગળ મંદિરો નામ આપ્યા છે અને મંદિરોનો સમાવેશ ક્યાં થયો છે તે. અને બીજો, વારસાને સમૃદ્ધ કયા કવિઓ, લેખકોએ બનાવ્યો છે તે પણ પ્રશ્ન આપેલો છે. તેનો જવાબ પણ સંપૂર્ણ રીતે અહીં આપેલો છે. અને બીજું કે અમીર ખુસરોની કઈ કૃતિઓ છે? તો અમીર ખુસરોની અહીં કઈ કૃતિ છે? તો નૂર, આશિકા અને સિપીહર અને કિરાતુલ સદાયન, આ એની કૃતિઓ
છે. તો આગળ જોઈએ બીજા પ્રશ્નો. વિભાગ સી. વિભાગ સીમાં જ અહીં આપેલા આકૃતિ સ્થાપત્ય કોનું છે? તો સારનાથની સિંહાકૃતિ. અને સ્થાપત્ય ક્યાં આવેલો? સારનાથમાં આવેલો. તેમાં હાથી, ઘોડો, બળદ અને શિલાકૃતિ છે. આગળ તફાવત આપ્યો છે તેવા પ્રશ્ન આપ્યા છે. વિભાગ સીમાં કુલ 3 પ્રશ્ન પૂછાવાના છે. અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ ડીમાં 4 ગુણનો 1 પ્રશ્ન છે. અહીં આપેલા 4 પ્રશ્નોમાંથી કોઈ બી 1 પ્રશ્ન પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા નમ્ર વિનંતી. જ્યાં તમને એકમ કસોટીના વિડીયોની દરેક લિંક આપવામાં આવશે. અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો જેથી તેને પણ ફાયદો થાય. થેન્ક યુ.